નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ફિઝિક્સ પ્રેક્ટિકલ એક્ઝામ 2026 જે તમે તૈયારી અત્યારે ચાલુ જ હશે, જેમાં તમારા પ્રેક્ટિકલ બુકની અંદર 7 નંબરનો પ્રેક્ટિકલ અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવી અને એક્ઝામની અંદર આ બી વિભાગની અંદર આવશે. તો પહેલા તમારા ક્વેશ્ચન પેપરમાં જે કંઈ ક્વેશ્ચન છે આપણે હેતુના સ્વરૂપમાં લખવાનું કે અંતર્ગોળ અરીસા માટે જુદા જુદા વસ્તુ અંતર ને અનુરૂપ પ્રતિબિંબ અંતર શોધો અને તેની કેન્દ્ર લંબાઈ શોધવાની છે. સાધનો ઓપ્ટિકલ બેન્ચ એ ખાસ જોવાનું, અરીસાનું સ્ટેન્ડ, અંતર્ગોળ અરીસો, વસ્તુનું સ્ટેન્ડ, વસ્તુ પિન વગેરે. હવે આપણે પહેલું અવલોકન લેવાનું છે ને અંદાજિત અવલોકન છે કે તમારે દૂરથી આવતા પ્રતિબિંબ, દૂરથી આવતા વસ્તુનું પ્રતિબિંબ આપણે એની ફોકલ લેન્થ પર પાડવાનું છે. તો આપણે એમ કહેવાય કે એ દિવાલ પર એનું પ્રતિબિંબ લઈ અને મેજર ટેપથી અથવા તો સાદી માપપટ્ટીથી આપણે માપીએ તો અંદાજિત મળે છે, બરાબર. અને આ જરૂરી છે. આના પરથી આપણે એ ઓપ્ટિકલ બેન્ચ ઉપર આપણો જે કંઈ પ્રેક્ટિકલ છે ગોઠવવાનો છે. તો એમાં એમ કહેવાય કે અરીસાનું સ્થાન તો કે મેજોરિટી મિડલમાં રાખવાનું છે. આ પ્રેક્ટિકલમાં 50 સેન્ટીમીટરે તમારું અરીસાનું સ્થાન રાખવાનું છે. આના પરથી તમને એ ખબર પડી જાય કે આ 19 કરતા 20 છે, તો તમારો આર ક્યાં હોય? 40 હોય. 40 એટલે કે એ તમારું વક્રતા કેન્દ્ર સી થયો. તો ત્યાં જો પ્રતિબિંબ વસ્તુ રાખો તો પ્રતિબિંબ ત્યાં જ મળે છે. માટે એમ કહેવાય કે એ જે તમારી પિન છે એ પિનને 40 સેન્ટીમીટર એટલે તમારું અરીસાનું સ્થાન 50 છે. તો આ બાજુ જો તમે રાખતા હોય તો 10 સેન્ટીમીટરના અંતરે જો તમે રાખો તો ટોટલ અંતર કેટલું થયું? 40 થયું છે કે 50 - 10 એટલે 40. તો ત્યાં એક્ઝેક્ટ તમને ઊંધી પિન મળતી હોય છે અને એ પ્રતિબિંબ મેચ થતું હોય છે. ઓપ્ટિકલ બેન્ચની મદદથી અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવી છે. તો આ ઇન્સ્ટ્રુમેન્ટ ઓપ્ટિકલ બેન્ચ છે, લગભગ દરેક સ્કૂલોની અંદર હશે. એમાં આ જે ભાગ હોય આમાં જોવો જોઈએ તમને સ્કેલ દેખાય છે, 10, 20, 30, 40 આ બધા સેન્ટીમીટરમાં છે. આ બે સ્ક્રૂની મદદથી, અહીંયા આ બે સ્ક્રૂ છે, આ બે સ્ક્રૂની મદદથી આપણે આ ઓપ્ટિકલ બેન્ચનું બેલેન્સિંગ કરી શકીએ. ઘણી વખત નીચેની સપાટી પ્લસ માઇનસ હોય તો એ થઈ શકે. આ જે છે આ આપણો લેન્સ કે અરીસો રાખવા માટે છે. આને આ રીતે આમ કરીને આમ ફિટ કરી શકાય છે, બરાબર છે. અને આમ કરી આમ ફિટ કરી દો. અહીંયા જે કાપો છે એ આપણે જ્યાં રાખવું હોય ત્યાં રાખી શકાય. આની મદદથી એમ કહેવાય કે આપણે આ અરીસો કે લેન્સ આમાં ફિટ કરી શકીએ. આની મદદથી આમ આ ફિટ કરી શકીએ. આની મદદથી આ પ્લસ માઇનસ કરી શકાય, બરાબર છે. આ લેન્સ અથવા તો અરીસાનું સ્ટેન્ડ છે. આ જે છે એ વસ્તુ પિન છે. આને પણ આ રીતે આમ કરીને આની ઉપર ફિટ કરી દેવામાં આવે છે. અને આની મદદથી આ જે પિન છે એ પિન પ્લસ માઇનસ કરી શકાય છે. હવે આ પ્રેક્ટિકલ ચાલુ કરતા પહેલા આ જે અરીસો છે એ અરીસાનું અંદાજિત કેન્દ્ર લંબાઈ કેવી રીતે શોધવી એ આપણે જોઈ લઈએ. જો જે અંતર્ગોળ અરીસાની અંદાજિત કેન્દ્ર લંબાઈ આપણે શોધવી છે તો અનંત અંતરે રહેલું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર એફ ઉપર પડે. પાછળ તરફનું જે ઝાડવું છે એનું આપણે પ્રતિબિંબ શોધવું છે. તો આ દિવાલ ઉપર અંદાજિત આપણને પ્રતિબિંબ મળે લગભગ અહીંયા જો જ્યાં ક્લિયર કટ મળે છે, જ્યાં પ્લસ માઇનસ થયું આની આસપાસ ક્લિયર કટ મળે છે. તો સ્કેલની મદદથી એમ કહેવાય કે આ 10ની આજુબાજુ તમારું પ્રતિબિંબ ક્લિયર મળે છે, બરાબર. આ અંદાજિત કેન્દ્ર લંબાઈ થઈ છે. જોજી આ અરીસાને આ સ્ટેન્ડમાં આ રીતે મેં ફિટ કર્યો. પછી આ જે અરીસો છે, કારણ કે ઓબ્ઝર્વેશન ટેબલમાં તમારું અરીસાનું સ્થાન આવશે. તો અત્યારે મેં અરીસાને 50 સેન્ટીમીટર પર રાખ્યો છે. આ જે કાપો છે તમારો 50 ઉપર સેટ થાય છે. હવે મારે વસ્તુ પિન રાખવી છે. આપણને અંદાજિત કેન્દ્ર લંબાઈ 10 મળી હતી. તો એમ કહેવાય કે એનો 20 એટલે આર જગ્યાએ, આરની જગ્યાએ આપણે આ વસ્તુ પિનને રાખવાની. કારણ કે વક્રતા કેન્દ્ર સી ઉપર જ્યારે તમે રાખો ત્યારે એમ કહેવાય કે એના જેટલું જ પ્રતિબિંબ મળે છે. તો જોવો જ અહીં હું સેટ કરું છું. અંદાજિત આ 30 પર રાખી અને હું આ પ્રતિબિંબની પિનને સેટ કરું છું. જોવો જ તમને દેખાય છે. આનું જે પ્રતિબિંબ છે એ અરીસામાં ઊંધું મળવું જોઈએ. એક્ઝેક્ટ મેં 30 આગળ રાખી છે. જો નાના મોટી થાય ઊંધું પ્રતિબિંબ મળશે, બરાબર. આ જે અવલોકન છે એ પહેલા વસ્તુ પિનનું સ્થાન, તો કે વસ્તુ પિનનું સ્થાન આ મેં ક્યાં રાખ્યું? તો કે 30 ઉપર રાખ્યું છે. પ્રતિબિંબ પિનનું સ્થાન એ પણ ક્યાં આવશે? 30 ઉપર આવશે. એટલે તમારું પહેલું જે ઓબ્ઝર્વેશન ટેબલ છે એમાં પહેલા કોલમની અંદર આવશે અરીસાનું સ્થાન 50 સેન્ટીમીટર.
વસ્તુનું સ્થાન 30 સેન્ટીમીટર એટલે બે વચ્ચેનું અંતર 50 - 30 એટલે 20 સેન્ટીમીટર. પ્રતિબિંબ પણ ત્યાં જ મળે છે માટે પ્રતિબિંબનું સ્થાન પણ 30 સેન્ટીમીટર માટે એ બે વચ્ચેનું અંતર પણ કેટલું મળે છે? 20 સેન્ટીમીટર મળે છે. એટલે જેના પરથી કેલ્ક્યુલેશન કરવાથી એફ મળે છે. આ પહેલું જે અવલોકન છે એ તમારે એક્ઝામિનરને બતાવવાનું હોય છે. હવે પહેલું અવલોકન લઈ લીધા પછી તમે આ વસ્તુ પિનને કા દૂરની તરફ રાખો, બરાબર છે? તો અહીંયા જુઓ, જ્યાં 25 રાખ્યું તો પિન નાના મોટી થાય છે, બરાબર? અહીંયા તમે રાખો એટલે પ્રતિબિંબ નાના મોટું થાય છે. અંદર તરફ રાખો તો પણ નાના મોટું થાય છે. એટલે આવી રીતના બાકીના 2 થી 3 અવલોકન આપણે લખવાના હોય છે, પણ એ પછી અવલોકન લેવાની જરૂર નથી. 4 અવલોકન સુધી જાતે લખવાનું હોય છે. તો વસ્તુ અંતરે 40 મળે, પ્રતિબિંબ અંતરે 40 મળે, કેન્દ્ર લંબાઈ 20 થાય. તમારું જે ત્રુટિ છે એ કેલ્ક્યુલેશન કરતા 0.1 ની આજુબાજુ આવી શકે. બીજું જે અવલોકન છે એ બીજું અવલોકન તમે આનાથી વધારે રાખો, તો દાખલા તરીકે 50 સેન્ટીમીટર, તો એમ કહેવાય કે થિયરી પ્રમાણે જુઓ તો આ પ્રતિબિંબ તમારું આના કરતા કેવું મળે? ઓછું, બરાબર? કેન્દ્ર લંબાઈ તો એની જ રહી. ત્રીજું પ્રતિબિંબ તમે એમ કહેવાય કે સી અને એફ ની વચ્ચે રાખો, એટલે મેં અહીં 30 રાખ્યું છે, તો એનું પ્રતિબિંબ એમ કહેવાય કે સી થી થોડે દૂર મળે અને કેન્દ્ર લંબાઈ અચળ મળે છે. હવે આ પ્રેક્ટિકલમાં કદાચ તમને કશું ન આવડે, તમને જો ખાલી કેન્દ્ર લંબાઈ અંદાજિત લેતા આવડી ગઈ, બરાબર, તો આ 20 તમારે મળી ગયા. તમારે યુ તો તમારે મૂકવાના છે, તો એટલું લોજિક ચલાવો કે આનું ડબલ કરો એટલે તમારો એમ કહેવાય કે સી મળે, અને ત્યાં જો વસ્તુને તમે રાખો તો પ્રતિબિંબ ત્યાં જ મળે છે. એટલે કદાચ તમને ન આવડે તો આ રીતે અંદાજિત કેન્દ્ર લંબાઈ પરથી તમારો યુ ગોઠવી અને વી નું માપ લઈ શકાય, અથવા તો ઓબ્ઝર્વેશન ટેબલની અંદર લખી શકાય. બાકીના માપ પણ તમારે એ આસપાસ ઓટોમેટિક લખી શકાય. ખાસ કરીને ગણતરીમાં 3 રીડિંગ લ્યો તો 3 ની, 5 રીડિંગ લ્યો તો 5 ની ગણતરી કરવાની. સરેરાશ કેન્દ્ર લંબાઈ શોધવાની, 3 હોય તો F1 F2 F3 by 3. અહીંયા અંદાજિત સરેરાશ કેન્દ્ર લંબાઈ એ કેટલી થઈ છે? આપણે 20 સેન્ટીમીટર થઈ છે. ખાસ કરીને હવે ત્રુટિ જે જોવાની છે, આપણું મૂળ સૂત્ર આ છે. હવે એના પરથી જો અંશમાં હોત તો સીધું ડેલ્ટા એફ ના છેદમાં એફ થાત, પરંતુ અહીંયા છેદમાં છે એટલે જો હજી ડેલ્ટા એફ ના છેદમાં એફ સ્ક્વેર, ડેલ્ટા વી ના છેદમાં વી સ્ક્વેર, ડેલ્ટા યુ ના છેદમાં યુ સ્ક્વેર, આ ખાસ ભૂલાય નહીં. હવે એફ સ્ક્વેર ને ઓલી બાજુ મોકલા એટલે ડેલ્ટા એફ બરાબર એફ સ્ક્વેર બ્રેકેટમાં એમ કહેવાય કે ડેલ્ટા વી ના છેદમાં વી સ્ક્વેર, ડેલ્ટા યુ ના છેદમાં યુ સ્ક્વેર. હવે મારી પાસે યુ, વી અને એફ તો છે, બરાબર? ડેલ્ટા વી અને ડેલ્ટા યુ નથી, તો એ તમારી લઘુત્તમ માપ શક્તિ થાય. તો કે તમારી જે સ્કેલ આપી છે એ સ્કેલના 2 કાપા વચ્ચેનું અંતર કેટલું હોય છે? 0.1 સેન્ટીમીટર હોય છે. આ ગણતરી કર્યા પછી સરેરાશ ત્રુટિ કરવાની, અને સરેરાશ ત્રુટિની ગણતરી કર્યા પછી તમારે એમ કહેવાય કે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ પરિણામના સ્વરૂપમાં લખવાનું છે કે તમારો એફ કેટલો મળ્યો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એફ કેટલો મળ્યો છે. તો અહીંયા મને કેટલું મળે? 20 મળે, અને આ 0.1 સેન્ટીમીટર મળે છે. આમાં લગભગ કોઈ જગ્યાએ ગ્રાફ આપણને આપેલો છે નહીં. જો ગ્રાફ દોરવાનો ન કીધો હોય તો તમારે કોઈ જગ્યાએ ગ્રાફ આમાં દોરવાનો થતો નથી. તો આપણે ફરીથી રિવિઝન કરી લઈએ કે આન્સર પેપરમાં તમારે શું લખવાનું, તો કે પહેલા ક્વેશ્ચન જે છે એ હેતુના સ્વરૂપમાં, સાધનો તમારી સામે જે છે એના જ નામ લખવાના છે, અવલોકન એટલે કે અંદાજિત અરીસાની કેન્દ્ર લંબાઈ તમારે નોંધવાની છે, પછી એક અવલોકન તમારે બતાવવાનું છે, અને એ અવલોકન બતાવવા માટે તમારે અરીસાનું સ્થાન ક્યાં છે તો કે 50 ની આજુબાજુ રાખવાનું, બરાબર? પહેલું જે વસ્તુ છે એ તમારે આના કરતા ડબલ અંતરે રાખવાનું, એટલે તમારો એ સી બન્યો એટલે યુ બને, તો ત્યાં જ તમારું પ્રતિબિંબ મળે છે, બરાબર છે? એટલે અવલોકન કોષ્ટકની અંદર ક્રમ, વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, એફ અને ડેલ્ટા એફ, આટલા સ્વરૂપે તમે અવલોકન કોષ્ટક દોરો તો પણ એ ખોટું પાડી શકે નહીં. તમારા પ્રેક્ટિકલ બુકની અંદર તમારું અરીસાનું સ્થાન, વસ્તુ પિનનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, પછી બાદબાકી કરી અને પછી તમારો યુ અને વી આપ્યો છે, પણ એના કરતા એકદમ ઈઝી રહેશે. આ 3 અવલોકન મેં બતાવ્યા છે, તમે 3 અથવા તો 5 લઈ શકો. અહીંયા સ્વતંત્ર ગણતરી કરવાની છે. ખાસ મેં અહીંયા એક જ સૂત્ર લખ્યું છે, પણ તમારે અહીંયા F1, U1, V1, બરાબર, આવી રીતે 2 હોય તો F2, બરાબર, અને 3 હોય તો F3, આવી રીતે જેટલા અવલોકન લ્યો એની ગણતરી કરવાની, પછી એની સરેરાશ કેન્દ્ર લંબાઈ શોધવાની. પછી ત્રુટિ ભૂલાય નહીં, તો એમાં ખાસ યાદ રાખવાનું કે અહીંયા ડેલ્ટા એફ ના છેદમાં એફ, તો એને બદલે ડેલ્ટા એફ ના છેદમાં એફ સ્ક્વેર,
ડેલ્ટા વી ના છેદમાં વી સ્ક્વેર, ડેલ્ટા યુ ના છેદમાં યુ સ્ક્વેર, અને એના પરથી આપણને ડેલ્ટા એફ મળી શકે. એનું સરેરાશ શોધવાનું, છેલ્લે પરિણામ લખવાનું. એ ખાસ ભૂલાય નહીં કે એફ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એફ, બરોબર છે. આવી રીતે જો તમે પ્રેક્ટિકલ લખો તો એમ કહેવાય કે તમારા પૂરેપૂરા માર્ક્સ મળે. આમાં કેવા પ્રકારના વાયવા પૂછી શકે તો કે ઓપ્ટિકલ બેન્ચનો ઉપયોગ શું થાય, તમારો જે અરીસો છે એ અરીસો શેમાંથી બનાવવામાં આવે, કેટલા પ્રકાર હોય, અંતર્ગોળ અને બહિર્ગોળ, બરોબર. વસ્તુને અનંત અંતરે મૂકેલી હોય તો એનું પ્રતિબિંબ ક્યાં મળી શકે, સેન્ટીમીટરની જગ્યાએ જો તમે મીટરનો યુઝ કરો તો કેવી રીતે યુઝ થઈ શકે. આવા પ્રકારના જે કઈ વાયવાના પ્રશ્નો છે એ તમને પૂછી શકે. તો આ વિડીયો ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને વિદ્યાર્થીઓ માટે એટલો જ કામનો છે. તો વધારે વિદ્યાર્થીઓનો લાભ લઈ શકે અને એમ કહેવાય કે પોતાની પ્રેક્ટિકલ એક્ઝામમાં લગભગ પૂરા માર્ક્સ મેળવી શકે, એના માટે અમારી જે ચેનલ છે એને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.